રમણ મહર્ષિ બહુ સારા ચિંતક હતા. મને એનું જીવન બહુ ગમે છે. પણ એટલા દયાળુ, એટલા દયાળુ. પશુ પક્ષીને ખૂબ સારી રીતે સાચવતા, પોતાના ફેમિલી મેમ્બરની જેમ સાચવતા. એને દાણા પાણી આપે, બહુ એનું જતન કરે. એની આજુબાજુ એ પશુ પક્ષી હોય જ, કોઈ ચણતા હોય, કોઈ ઘાસ ખાતા હોય, કોઈ પાણી પીતા હોય. ગાયો, કૂતરાઓ, મોર, કબૂતર એ હોય જ. એક દિવસ કોઈ માણસે એક વાનરને લાકડી મારી. બિચારાને બહુ તકલીફ પડી ગઈ વાનરને. રમણ મહર્ષિ એ લાકડી મારનારને બોલાયો. તેને શું કામ લાકડી માર? તો કઈ ઘૂરકું કરી અને બાળકને ડરાવતો હતો. તો મહર્ષિ એવું કહ્યું કે તારે એને ડરાવીને કાઢી મૂકવો જોઈતો હતો. એ જેમ ઘૂરકું કરીને ડરાવતો હતો એમ તે ઘૂરકું કર્યું હોત તો એ જતો રહે. લાકડી શું કામ મારી? એમાં જે આત્મા છે એ આપણામાં છે, અને આપણામાં જે આત્મા છે એ એનામાં છે. કોઈને દુઃખી કરવાનો આપણને ભગવાને અધિકાર આપ્યો જ નથી. આપણા પદથી કોઈનું અંતરાત્મા, કોઈનું હૃદય દુખાશે, અંતરમાં બેઠેલા પરમાત્મા નારાજ થશે. પેલો માણસ રડી પડ્યો, બાપજી મુझसे ભૂલ હો ગઈ, આપ કહો એ પ્રાયશ્ચિત હું કરું. રમણ મહર્ષિ કહ્યું છે, પાણી મૂક. જિંદગીમાં ક્યારેય કોઈ નિર્દોષ વ્યક્તિને દુખવીશ નહીં. આ તારું પ્રાયશ્ચિત છે.